આ બધી વેણ પડી ગઈ છે વાડીમાં. તો મિત્રો તમે જોઈ શકશો આ રીતનું પાણી ફૂટી ગયા છે. મિત્રો આ તમે જોઈ શકશો આજે કઈ બાવળિયા નમેલા છે ને એ બધા પાણીના પૂરની હિસાબે હેલો મિત્રો, તો આજના બ્લોગમાં બધાનું દિલથી સ્વાગત છે. તો આજે આપણે જવાના છે વાડીમાં. તો ચાલો બની રહેજો આજના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. કેટલું નુકસાન થયું છે વરસાદમાં અને પૂરમાં, તો બની રહેજો આજના બ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો આપણે લઈ લેવાના છે છત્રી. ચાલો છત્રી લઈ અને જાય વાડીએ, કેમ કે હજી વરસાદ જેવું છે વાતાવરણ. ચાલો તો તમે બની રહેજો વ્લોગમાં. ચાલો મિત્રો, તો નીકળી ગયા છે આપણે છત્રી લઈને. તો તમે જોઈ શકશો, બની રહેજો વિડીયોમાં આજના. તો મિત્રો તમે જોઈ શકશો વાડીનો કેળો કેવો છે. હાલમાં તો આ રીતનું પરિસ્થિતિ છે. આ ચીકણી માટી છે એટલે આમાં બહુ હાલવામાં ધ્યાન રાખવું પડે એમ છે. અને તમે જોઈ શકશો આ જે કંઈ પાણીનો માર આવેલો છે, આ બધું કચરો જો તમે જોઈ શકશો કેટલું પાણી અંદાજે હશે. અને વાડીનો રસ્તો આ રીતનો છે મિત્રો. આ તમે જોઈ શકશો આ જે કંઈ બાવળિયા નમેલા છે ને એ બધા પાણીના પૂરની હિસાબે બધા નમેલા છે. એટલે તમે અંદાજો લગાવી શકશો કેટલું પાણી આવ્યું હશે અહીંયા. અને આપણો રસ્તો તો બસ આ રીતનો છે. તો ચાલો મિત્રો તમે બની રહેજો આજના વ્લોગમાં. તો આપણે વાડીએ જઈએ પછી જોઈએ કઈ રીતનું નુકસાન થયું છે. આ રેતીના થપ્પા લાગી ગયા છે. તો આપણે ફાઇનલી મિત્રો વાડીમાં પૂગી ગયા છે. પડતા પડતા રહી ગયા કેમ કે સ્કીપ થાય એમ છે. અને તમે વાડીનો નજારો જોઈ શકશો. આ બધી વેણ પડી ગઈ છે વાડીમાં. અને જે કંઈ તાર હતા બાંધેલા એ બધું ધોવાઈને વયું ગયું છે. અને ખેતરના નજારા તમે જોઈ શકશો મિત્રો. આમાં આપણે સાહ નાખી અને જે કપાસ સોંપ્યા હતા એ બધા ધોવાઈ ગયું છે. ધૂળ ખેડ બધી વહી ગઈ છે. અને આ રીતના બધા બાવળિયા હલવાઈ ગયા છે ખેતરોમાં. અટાણે તો પરિસ્થિતિ આ છે. ચાલો હવે હજી આગળ આપણે જઈએ કેટલું નુકસાન થયું છે જોઈએ. તો આ વિડીયોમાં બની રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો. મિત્રો અહીંયા હજી સ્લીપ થાય એમ છે, હલાતું નથી, એટલો ગારો છે. ચાલો મિત્રો જઈએ આપણે આગળ. તો મિત્રો આપણે ફાઇનલી સંપલ કાઢવા પડ્યા કેમ કે એમાં હલાવ્યું નથી. અને એટલી બધી ધૂળ સડી ગયેલી છે ને ગારો, એટલે તમે જોઈ શકશો હલાવી પોઝિશન નથી મિત્રો. આ રસ્તાની હાલત બગડી ગઈ છે ને બધી વાડ ધોવાઈ ગઈ છે. ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને આપણે જે ઝૂંપડું બનાવેલું હતું મિત્રો એ જરાક નમી ગયું છે, ત્યાં પણ જાય. તો બની રહેજો આજના વિડીયોમાં. અને ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. અને વહેલો વરસાદ પડ્યો અને આ બધું પહેલાં વરસાદમાં જ થયું છે. હજી તો ચોમાસું આખું બાકી છે મિત્રો. આગળ શું થશે ખબર નહીં. આમાં મિત્રો હજી કાંટા પણ છે. જે કંઈ બાવળિયાના કાંટા આવે એ બધા ધૂળમાં છે, એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે એમ છે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકશો આ રીતનું પાણી ફૂટી ગયા છે. આજે પાણી રસ્તામાં આ રીતને નીકળે છે. પડીને હાલત તો જોઉં તમે યાર. આ રીતની વેણ પડી ગઈ છે ખેતરમાં. જોઈ શકશો આ વર્ષે ખાતર નાખ્યું હતું દેશી, અને ખેડ કરી હતી, બિયારણ નાખ્યું હતું. આજે મિત્રો આપણે વાયર બાંધેલા હતા એ વાયરો બધા તણાઈ ગયા છે લાકડા શીખે. ખેતરની હાલત તમે જોઈ શકશો. આ રીતની હાલત થઈ ગઈ છે ખેતરની. તો આપણે મિત્રો ફાઇનલી આપણે ઝૂંપડે પૂગી ગયા છે ને. તો આ સોલર પેનલ છે મિત્રો ઝટકા મશીનની. તો તમે જોઈ શકશો હાલત. અને આ રીતની બધી હાલત થઈ ગઈ છે. સામાન ઘણો ખરો તણાઈ ગયો છે. અને ઝૂંપડું આ રીતનું નમી ગયું છે. તો આવી થઈ ગઈ હાલત મિત્રો. આ બધું થઈ ગયું, જે કંઈ પૂરનું પાણી આવ્યું છે એમાં બધું આ રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. અને બાજુમાં જે ચેક ડેમ હતો એ પાણી તમે જોઈ શકશો. એ બધું અટાણે હાલમાં તો ફૂલ છે, ફૂલ ભરેલું છે પાણી. અને પાણી બધું ચાલુ છે અટાણે હાલમાં. ફૂલ પાણી વહે છે અટાણે, તો ફૂલ પાણી ચાલુ છે. એટલું પાણી ચાલુ છે હજી. તમે વિચારો કેટલું પાણી હશે મિત્રો.
ચાલો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ખેડૂત હોય તો કમેન્ટ કરીને કહેજો કે કેટલું નુકસાન થયું હશે. જોકે આ તો ખેડૂતને જ ખબર હોય કે કેટલું નુકસાન થયું હશે. ખેતર બધા સાફ થઈ ગયા છે, ધૂળ ખાતર શીખે બધું બિયારણ સાથે. તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, થોડોક સપોર્ટ મળે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. ચાલો મિત્રો, ફરીથી મળીશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો.